હવે આજથી નવું સામાયિક શરૂ કરવામાં આવેલું છે. આપણે સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બધું દોષો જોયા. હવે આપણે સામે ફાઇલ આવે ત્યારે આપણે એમાં જ છીએ એ જોવાનું છે કે હું જ છું બધે, અને જે રિએક્શન થાય છે એ હું જ કરું છું. તો એના વિશે થોડો પ્રકાશ પાડો કે એ થોડું ડિફિકલ્ટ થાય છે કરવાનું, કારણ કે મેં ટ્રાય કરી પણ થોડી ના ડિફિકલ્ટ એટલે પડી. બધે હું જ છું એટલે શું કે તત્વ સ્વરૂપે બધામાં હું જ છું, પણ હિસાબના આધારે જે ફાઇલોનો વ્યવહાર જુદો પડે ને, હા. એટલે એ હંમેશા જુદો જ હોય. હમ. એટલે આ બંને વસ્તુ જે છે, તો કે આખો જે થઈ રહેલો વ્યવહાર છે એ આખો કર્મને આધીન છે, અને તત્વ સ્વરૂપે જે શુદ્ધાત્મા છે એ ફક્ત જોનાર અને જાણનાર છે. બરાબર. એટલે આ બંને વ્યવહાર જુદા જ છે, નોખા જ છે, અને એ રહ્યું એટલે તમે તમારા પુરુષાર્થમાં કહેવાઓ. હમ. ફરી બોલો, જે શું પુરુષાર્થ કરવાનો છે? સાથે એવું છે કે અત્યારના સપોઝ તરુબેન સાથે મારે વાત થાય, એટલે તરુબેન સાથે વાત થાય તો મારે એમ જ ધારવાનું કે હું સામે તરુબેન છું અને હું જ બોલું છું. હા, એટલે બંને એક જ છે. બંને એક જ છે એટલે શું, તત્વે કરીને તો બંને એક જ છે ને. હા હા, એ તો બરાબર છે. હા, એટલે આ ભેદ ક્યારે પડે છે કે આ તરુબેન આવું કેમ બોલે છે, આવું હા. કેમ બોલ્યા, હમ. તો કે એ બોલનાર જ નથી, અને એ જે કઈ વાણી એમની નીકળી રહી છે એ રજનીભાઈ નો પડઘો છે. હા. એટલે એ રજનીભાઈ જ બોલી રહ્યા છે, રજનીભાઈ નું જ બોલી રહ્યા છે, અને એ તરુબેન નથી પણ રજનીભાઈ જ છે. હમ. આજે જુદાઈને કારણે ભેદ ઉભો થયેલો છે. પણ જયારે આપણે આ તત્વે કરીને જોઈએ કે ભાઈ એ પૂતગલ આપણે પૂતગલ હિસાબના આધારે ભેગા થયા, અને હિસાબના આધારે આખો વ્યવહાર ચાલી રહ્યો છે, કોઈ બોલનાર નથી. પણ જ્યાં આપણને બોલનાર તરીકે તરુબેન દેખાય એટલે પછી આખો ભેદ ઉભો થઈ જાય છે. ઓકે ઓકે. એટલે બધે હું જ છું, બધે હું જ છું, મારામાંના અને સામેનામાં કોઈ ભેદ નથી, બધે હું જ છું. એટલે એ સ્વરૂપે આખો. બોલો. એટલે ભેદ મટાડવાનો રસ્તો છે, બરાબર. ભેદ પડે ત્યાં આગળ જ આખું આ બધી ગૂંચો ઉભી થઈ જાય છે કે આવું કેમ બોલ્યા, આવું કેમ કર્યું. અરે ભાઈ, એ કરનાર જ નથી. અને એ જે કઈ તરુબેન થી થાય છે, થઈ રહ્યું છે, એ રજનીભાઈ નો જ પડઘો છે. એટલે તમે જ છો એ. બરાબર. અને તત્વે કરીને તો એક જ છે, બધા અભેદ જ છે. બરાબર. પણ આ ભેદ ક્યાં ઉભો થાય છે, ક્યાં દેખાય છે, તો કે આ હિસાબના આધારે જે વ્યવહાર થઈ રહેલો છે એના આધારે આપણને એમ લાગે કે આવું કરે છે, આ આવું બોલ્યા અને આમ કર્યું. અને આપણી જે ડિઝાઇન છે ને કે આવું ના બોલાય, આવું ના હોવું જોઈએ, એટલે એ આપણી ડિઝાઇન ભેદ પડાવડાવે છે. બરાબર. એટલે આ તો ખાલી આપણે હવે સમજણમાં જ રાખવાનું, બરાબર ને? હા, સમજણ સ્વરૂપે, દ્રષ્ટિ સ્વરૂપે.
દ્રષ્ટિ છબી. ઓકે, વેરી ગુડ, બહુ સરસ. ઓકે, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. શ્રીમંત બોલાવો. સરોજબેન, દીપકભાઈ, પ્લીઝ ફોલો કરજો.